જાદુ ડિબ્બા જાદુ ડિબ્બા પક્ષીને પ્રાણી સૌના દિલમાં જાદુ ડબ્બો હે ડમ 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 જાદુ ડબ્બો ડમ 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 જાદુ ડબ્બો રમવું છે હસવું છે સાથે જમવું છે આવો રમીએ એક સાથે રે હે હે ડમ 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 જાદુ ડબ્બો ડમ 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 જાદુ ડબ્બો ડમ 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 જાદુ ડબ્બો. હાય, મને ભૂલી તો નથી ગયા ને? હું છું કુંજુ ફ્રોમ ઝંકરાની પેટી 3. હું ફરીથી હાજર છું. આ વખતે થોડું ડાન્સ, મસ્તી, મજા બધું મળાવીને કેટલાક ગીતોની સાથે આવ્યો છું હું. મારી સાથે તમારા મનગમતા મિત્રો પણ છે. કેસુ, મીલી, જોની, મચ્છર રાની, ટિંકુ, નાનો હાથી આવા ઘણા મિત્રોની સાથે આવ્યો છું હું. આપણે બધા મળીને બહુ તોફાન કરીશું. હવે આપણે ખોલીએ મિત્રો આપણી ઝંકારની પેટી. જાદુ ડિબ્બા જાદુ ડિબ્બા. કેટલા બધા રંગો છે આ દુનિયામાં? 10, 100? શું તમને ખબર છે મિત્રો? બહુ બધા રંગો છે આ પ્રકૃતિમાં. આપણે મનુષ્ય ક્યારેક એમની નકલ કરીએ છીએ. ખબર છે કઈ રીતે? ચાલો હું બતાવું તમને. પંખીઓની ઉડાનથી ભર્યા આકાશનો છે ભૂખરો રંગ. ઘરના આંગણામાં ખીલી ઉઠેલા ગુલાબનો છે લાલ રંગ. બાળકોના લાડુ ચોરવા વાળા કાગડાનો છે કાળો રંગ. નાળિયેરના ઝાડની ડાળીએ બેઠેલા પોપટનો છે લીલો રંગ. મેદાનમાં આરામથી ફરવા વાળા સસલાનો છે સફેદ રંગ. હોઠો પર લાગેલા હરની માળામાં તાજા ફૂલોનો છે પીળો રંગ. 7 રંગોથી બની જાય છે સુંદર એવું ઇન્દ્રધનુષ. ધરતી પર જીવન કેટલું સુંદર કેટલું રંગીન છે દોસ્તો. ધરતી પર જીવન કેટલું સુંદર કેટલું રંગીન છે દોસ્તો. જાદુ ડિબ્બા જાદુ ડિબ્બા. કેટલી મજા આવી. ગેમ રમીને કેશુને બહુ બધા રૂપિયા મળ્યા અને તે રૂપિયાથી બહુ બધી આઈસ્ક્રીમ પણ ખાધી. કઠોળ મહેનત કરશો તો એનું ફળ પણ તમને સારું જ મળશે. અરે મમ્મા, કોણ છે આ છોકરી જે ગીત ગાતા અહીં આવી રહી છે?
અરે રે, આ તો મચ્છરરાની છે. સાંભળો મિત્રો, આ તો બહુ જ ખતરનાક છે. લોહી પીવું એ જ એની આદત છે. અહીં ઊભો રહીશ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ. એસ્કેપ! અરે ભાગો, મચ્છર આવી રહ્યો છે. ગુનગુન ગાતી આવી રહી છે લોહી પીવા વાળી. મલેરિયાની તાવનું કારણ લોહી પીવા વાળી. પોતાના ડંખે કરડવા વાળી લોહી પીવા વાળી. પોતાના ડંખે કરડવા વાળી લોહી પીવા વાળી. લોહી પીવાનો શોખ ધરાવતી લોહી પીવા વાળી. દમ દરદ દૈયારા રે, દમ દરદ દૈયારા રે, દમ દરદ દૈયારા રે, દૈયા રે. તરરુ, 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 તરરુ. કાદવની જળ નિકાસી ઘર છે તારું. કાનમાં ગાયને હેરાન કરતી લોહી પીવા વાળી. આમને જગ્યા આપી તો ઘરમાં ફેલાય રોગચાળો. હાય હાય ફેલાય રોગચાળો. આમને જગ્યા આપી તો દેશમાં ફેલાય રોગચાળો. હાય ફેલાય રોગચાળો. પોતાની જગ્યાને સાફ રાખવી આપણી ફરજ છે. ઓ, ઉફ, ગમે તેમ કરીને પણ મચ્છરને તો આપણે ભગાવી દીધું. કેટલું હેરાન કરે છે ને આ લોકો. આપણને વગર પૂછે લોહી પીવાનું શરૂ કરી દે છે. આપણે વિચારી પણ લઈએ કે એ થોડું લોહી પી લે તો આપણને મલેરિયા, ફેલેરિયા, શું કહું, અનેક જાતની બીમારીઓ આપી જાય છે. ઓહો, એ લાંબી નાક જોતા જ આપણે ડરી જઈએ છીએ. ખરેખર એ નાક નથી, કાંટા છે. અરે જુઓ, પોતાની લાંબી નાક લઈને કોણ આવી રહ્યું છે? કોણ છે આ તો આપણો જોની છે. એક દિવસ જોનીનું નાક એવું વધ્યું, હાથીની સૂંઢની જેમ નાક એવું વધ્યું. એક દિવસ જોનીનું નાક એવું વધ્યું, હાથીની સૂંઢની જેમ નાક એવું વધ્યું. નાકની ઉપર દોસ્તોને બેસાડી સન્ડે બહાર નીકળ્યો આપણો જોની.
ડમ 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 જાદુ ડિબ્બા ડમ 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 જાદુ ડિબ્બા. બિચારો જોની પોતાની નાકને કારણે કેટલો તકલીફમાં મુકાયો હતો, તો મજબૂરીમાં પોતાની નાક કપાવી ફરીથી નાનકડા નાકવાળો થઈ ગયો. હાથીની સૂંઢ જેવી લાંબી નાક હોય તો શું કરે બિચારો? સૂંઢના વિશે બોલીએ તો જુઓ, આ કોણ ઉપર જોઈને ઊભો છે? અરે આ તો હાથી મામા છે ને, સાથે બે હથનીઓ પણ છે. અરે એ ઉપર શું જોઈ રહ્યો છે? છુપાડી ક્યાં ક્યાં ગયું તું ખુદને ક્યાં છુપાડ્યું તું. સતરંગી મારું ઇન્દ્રધનુષ સુંદર પરી સાથે રમી રહ્યું છે. ઇન્દ્રધનુષ ઇન્દ્રધનુષ સરસ મજાનું નાચી રહ્યું તું સપ્તરંગી મારું ઇન્દ્રધનુષ. હમણાં સુધી તું ખુદને છુપાડી ક્યાં ક્યાં ગયું તું ખુદને ક્યાં છુપાડ્યું તું. પંખી તને પૂછવા આવે છે ક્યાં મારું ઇન્દ્રધનુષ. ચાંદા મામા આવે ત્યારે ક્યાં છુપાયું ઇન્દ્રધનુષ. ક્યાં છે તું મારું ઇન્દ્રધનુષ. છોડીને ક્યાં ચાલ્યું મારું ઇન્દ્રધનુષ. ક્યાં છુપાઈ ગયું છે તું. ડમ 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 જાદુ ડિબ્બા ડમ 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 જાદુ ડિબ્બા. આહા, હાય હાય, કેટલું સુંદર છે નહીં? આ ઇન્દ્રધનુષ છે ને? ચંદા મામાના આવવાથી ઇન્દ્રધનુષ ગાયબ થઈ ગયા. કેમ જાણો છો મારા મિત્રો? સૂર્યના કિરણો પવનમાં રહીને પાણીના બૂંદોથી જ્યારે ટકરાય છે ત્યારે ઇન્દ્રધનુષ બને છે. તેથી જ સૂર્ય હોય ત્યારે જ ઇન્દ્રધનુષ શક્ય છે. સૂર્યની વાત કરતા જ સૂર્યોદયનો સમય થઈ ગયો. ત્યાં કોણ અવાજ કરી રહ્યું છે? અરે આ તો પક્ષીઓ છે. આ લોકો બહુ જલ્દી ઉઠીને બકબક શરૂ કરી દે છે. ચાલો આપણે એ લોકોને મળીએ. અરે ચાલો. સૂરજ હસને નીકળે છે. કાગડા
આપણને બોલાવશે કા કા કા. કેરીના ઝાડ પર બેઠી છે, મીઠા અવાજમાં ગાય છે, કોયલ કલરવ કરે છે કૂ કૂ કૂ. ફરી ફરી ચાલીને દાણા શોધીને ખાય કબૂતર પણ કેટલો ભાલો લાગે છે આમનો ઘુટરગુ અવાજ પણ. પ્રાત સવારે ઉઠીને આ બધાને ઉઠાડે છે, મરઘી પણ પોતાના અવાજમાં કુકડું કૂ ગાય છે. કબૂતર ઘુટરગુ, મરઘી કુકડુકુ, કાગડો કા કા, કોયલ ગાય કુકુકુ. આહા, કેટલું સરસ લાગે આ બધું સાંભળવામાં. આ બધું નહીં હોય તો સવારે ઉઠવાની કોઈને મજા નહીં આવે. અરે, ત્યાં શું ચમકી રહ્યું છે? સોનું તો નથી? નહીં 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 નહીં, ચાંદી નહીં લાગતું. પછી શું છે આ? ચમક ચમક ચમકે છે અરીસો અરીસો, જ્યારે તારા ચહેરાને જોઉં ત્યારે જોઉં છું મારો ચહેરો. ચમક ચમક ચમકે છે અરીસો અરીસો, જ્યારે તારા ચહેરાને જોઉં ત્યારે જોઉં છું મારો ચહેરો. કેવો જાદુ છે રોજ તારો ચહેરો જોઈને હું કેટલો ખુશ થાઉં છું. જ્યારે હું તને જોઉં તો મારો ચહેરો એમાં જોઉં છું. મારો દિલ પણ ખુશ થાય ચહેરા પર એક સ્મિત આવે. મારો દિલ પણ ખુશ થાય ચહેરા પર એક સ્મિત આવે. આ અરીસો પણ કેટલી અજીબ વસ્તુ છે. બધાને પોતાની જાતને એમાં જોવાનું કેટલું ગમે છે. અમુક લોકો નાચતા હોય છે તો કોઈ પોઝ આપે છે, કોઈ હસે પણ છે. કહેવાય છે કે ચહેરો એ મનનો દર્પણ છે. અરે, આ કેશુ શું ખોલીને જોઈ રહ્યો છે? કોઈ દર્પણ તો નથી મળ્યું? હા,
કરે છે. એમની જેમ સાથે મળીને કાપણી કરશું અમે. એકબીજાને સાથ આપવાથી ફાયદો થાય દોસ્તો, ફાયદો થાય દોસ્તો. નાના જીવને જોઈને શીખવાનું છે દોસ્તો. એકત્રિત થઈને સાથે મળીને કેમ કામ તેઓ કરે છે. એકત્રિત થઈને સાથે મળીને કેમ કામ તેઓ કરે છે. જાદુ ડિબ્બા. વાહ, શું વાત છે! નાના હોવાથી શું થઈ ગયું? તમે જોયું કેટલા મોટા મોટા કામ કરે છે આ લોકો. ગરમીની ઋતુમાં ખાવાનું એકત્રિત કરે છે, પછી વરસાદની ઋતુ આવે તો એ જ ખાય છે. શું વરસાદની ઋતુ? એ કઈ ઋતુ છે? એ છે જૂનનો મહિનો, કેલેન્ડરમાં 6થો મહિનો. આવા મહિનાઓને લાગતું છે આવતું ગીત. બાર મહિનાથી બને છે આખું વરસો દોસ્તો. દરેક મહિનો છે અલગ, મોસમ પણ અલગ છે દોસ્તો. 12 મહિનાથી બને છે આખું વરસો દોસ્તો. 12 મહિનાથી બને છે આખું વરસો દોસ્તો. કેરળમાં ઓનમ આવે છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં. કેરળમાં ઓનમ આવે છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં. નવા કપડાને દાવત મસ્તીમાં ઉજવાય આ ત્યોહાર. ભયાનક વીજળી ભારે વરસાદ પડે છે જૂન મહિનામાં. ભયાનક વીજળી ભારે વરસાદ પડે છે જૂન મહિનામાં. એના પછી આવે છે આષાઢ, કેટલી સુંદર છે મોસમ. શરદી લઈને આવી જાય છે ડિસેમ્બર જાન્યુઆરીની મોસમ. શરદી લઈને આવી જાય છે ડિસેમ્બર જાન્યુઆરીની મોસમ. ફૂલોની જેમ સુંદર છે આ વાલો નાનો આ ફેબ્રુઆરી. ગ્રીષ્મ વૈશાખ પણ એપ્રિલમાં મસ્તી લાવે છે દોસ્તો. ગ્રીષ્મ વૈશાખ પણ
એક મહિનો છે અલગ, મોસમ પણ અલગ છે દોસ્તો. જાદુ ડિબ્બા. આવી રીતે 12 મહિનાઓ વીતી ગયા પછી રીંછ મામા પાછા ગયા. જલ્દીથી ફરી મળવાનો વાયદો કરી ગયા છે. આપણે એમની રાહ જોઈશું. નહીં તો જવા દો, આપણે હવે ગણવાનું શીખશું 1 થી 10 સુધી. ઠીક છે? પહાડ પર અચડનાર કોણ છે? એકમાં એક જોડીએ તો બે છે. બોટિંગમાં વ્યસ્ત કોણ છે? બેમાં એક જોડીએ તો 3 છે. ગીત ગાણે કોણ છે? 3માં એક જોડીએ તો 4 છે. માળા બનાવનારા કોણ છે? 4માં એક જોડીએ તો 5 છે. આટલો શરમાય કોણ છે? 5માં એક જોડીએ તો 6 છે. નદીમાં કૂદી રહ્યું કોણ છે? 6માં એક જોડીએ તો 7 છે. વેલચી ઉખાડતા કોણ છે? 7માં એક જોડીએ તો 8 છે. સીડી પર ચડનારા કોણ છે? 8માં એક જોડીએ તો 9 છે. શિખરો પર રમનારા કોણ છે? 9માં એક જોડીએ તો 10 છે. શિખરો પર રમનારા કોણ છે? 9માં એક જોડીએ તો 10 છે. પહાડ પર અચડનાર કોણ છે? એકમાં એક જોડીએ તો 2 છે. બોટિંગમાં વ્યસ્ત કોણ છે? બેમાં એક જોડીએ તો 3 છે. ગીત ગાણે કોણ છે? 3માં એક જોડીએ તો 4 છે. માળા બનાવનારા કોણ છે? 4માં એક જોડીએ તો 5 છે. જાદુ ડિબ્બા. 10 સુધી ગણવાનું અને 1 થી 1 જોડવાનું શીખી ગયા. વાહ, શીખતા શીખતા સ્માર્ટ થઈ ગયા. હા, આ શું, ભણતા ભણતા કોઈ થાકી ગયું? આપણો કેશુ બેચારો, એને ઊંઘ પણ આવી રહી છે. કેમ ના આપણે એને એક હાલરડું સંભળાવીને સુવડાવી દઈએ? આ હાલરડું બધી મમ્મીઓ માટે છે મિત્રો.
સુઈ જા મારા રાજકુમાર તું સુઈ જા મારા રાજકુમાર ઝાડને કાપીને પારણો બનાવી રેશમના કપડા પર સિક્કો નાખીને એના પર બેસીને સુઈ જા તું સુઈ જા મારા રાજકુમાર તું સુઈ જા મારા રાજકુમાર ઝાડને કાપીને પારણો બનાવી રેશમના કપડા પર સિક્કો નાખીને એના પર બેસીને સુઈ જા તું સુઈ જા તું તન્નન્ના તાનનનાનન તન્નન્ના તાનનનાનન તન્નન્ના તાનનનાનન તન્નન્ના તાનનનાનન તન્નન્ના તાનનનાનન તન્નન્ના તાનનનાનન ઢોસાની ઉપર માખણ નાખીને કેળાના પાનમાં પેક કરીને ઢોસાની ઉપર માખણ નાખીને કેળાના પાનમાં પેક કરીને ભૂલતો ને તું લઈને જાજે તું મુન્ના ભૂલતો ને તું લઈને જાજે તું મુન્ના સુઈ જા મારા રાજકુમાર તું સુઈ જા મારા રાજકુમાર ઝાડને કાપીને પારણો બનાવી રેશમના કપડા પર સિક્કો નાખીને એના પર બેસીને સુઈ જા તું સુઈ જા તું અવાજ નહીં કરો, એ સૂઈ રહ્યો છે. ઊંઘમાં એણે એની મમ્મીના આંગણમાં જવાનું સપનું પણ જોયું. મમ્મીનું આંગણ એટલે મમ્મીનું ઘર. ઝંકારના પેટીના લોકો અને ગીતો આપ સૌને પસંદ આવ્યા મિત્રો? આવા સરસ ગીતો અને ખેલ મસ્તી સાથે હું ફરીથી હાજર થઈશ. જન 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 ઝંકારની પેટી. ડમ 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 ડમ